નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. આજના દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ ફાંસીના માચડે ચડીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ત્યારે આજના દિવસે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસ નિમિત્તે શહેરના ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ તથા જુદા જુદા પક્ષના અગ્રણી નેતાઓ તથા માજી નગર સેવકો હાજર રહ્યા હતા. શહેરીજનોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી અને યુવાનોને ભગતસિંહ પાસેથી પ્રેરણા લઈ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો અને ક્રાંતિવીરોના ચરણોમાં શત નમન કર્યા હતા. આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા. આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો. ભગતસિંહ પ્રેરણારૂપ છે. સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે. આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખે સૂત્રની જરૂર છે. આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.